મિત્રો આપણે આપણા ફર્સ્ટ સેમેસ્ટરના એ મિડલ તરફ એટલે કે મધ્ય સુધી એ ધીરે ધીરે કરતા પહોંચી રહ્યા છીએ. જો આપણે ફર્સ્ટ સેમેસ્ટરના ફર્સ્ટ ક્વાર્ટરની એ જો વાત કરીએ તો આપણું ફર્સ્ટ ક્વાર્ટર છે એ 15 ઓગસ્ટ એટલે કે જે 7મ 8મની જે રજાઓ હોય છે ત્યાં સુધીનું એ ગણવામાં આવતું હોય છે. તો આપણું ફર્સ્ટ ક્વાર્ટર જે છે એ હવે ટૂંક સમયમાં જ એ પૂર્ણ થઈ રહ્યું હોય અને આપણો અભ્યાસક્રમ પણ એ પ્રમાણે એ 50% સુધી એ લગભગ એ પહોંચતો હોય. તો યુનિટની અંદર જો ગણવામાં આવે તો પ્રથમ યુનિટ આપણે અગાઉ એ પૂર્ણ કર્યું હતું. એ યુનિટના ક્વેશ્ચન આન્સર, એના સ્પેલિંગ એ બધું તમને પીડીએફ સ્વરૂપે એ મેં મોકલાવેલું હતું જે તે વખતે. ત્યાર પછી લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 2 જે છે એ પૂર્ણ કર્યું અને તે જ દિવસે તમને એના સ્પેલિંગ એ આપણે મોકલેલા છે કે જે તમે તમારી એ બુકની અંદર લખેલા છે. ગ્રામરની અંદર વાત કરીએ તો આપણને ગ્રામરમાં જે ચેપ્ટર આપેલા છે એના પણ આપણે 50% તરફ એ પહોંચી ગયા છીએ. કમ્પોઝિશન જે વિભાગ છે એ વિભાગ અત્યાર સુધીમાં આપણે દરેક એક લેક્ચરમાં કે બે લેક્ચરમાં એક ટોપિક અથવા તો બે ટોપિકને મિક્સ કરી અને આપણું એક લેક્ચર જે છે એ પૂર્ણ કરી અને સાથે સાથે તમને કમ્પોઝિશન પણ એ પૂર્ણ કરાવેલું છે. અને જે આ ચેપ્ટર છે એ ચેપ્ટર આપણે અત્યાર સુધીમાં 3 એ પૂર્ણ કર્યા છે. એની એક્સરસાઇઝ પણ આપણે બોર્ડ ઉપર એ સોલ્યુશન સાથે એ કમ્પ્લીટ કરેલી છે કે જે પણ તમારે તમારી ગ્રામર બુકમાં એ લખાઈ ચૂકી હશે. અત્યારે આપણે ચેપ્ટર નંબર 4 એ શરૂ કરી રહ્યા છીએ, ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ શબ્દનો અર્થ થાય છે હાલ, વર્તમાન, બરાબર ને? હાલનો સમય એટલે પ્રેઝન્ટ એટલે કે વર્તમાન. કન્ટિન્યુઅસ એટલે ચાલુ અને ટેન્સ એટલે કાળ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જો એનું ગુજરાતી કરીએ ને તો જ આપણને ખ્યાલ આવી જશે કે આ કાળ છે એ શું દર્શાવે છે. ચાલુ વર્તમાન કાળ આપણે બોર્ડ ઉપર જોઈ શકીએ છીએ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એનું ગુજરાતી જે છે એ લખેલું છે ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળ એટલે વર્તમાનમાં જે ક્રિયા ચાલી રહી છે, જેમ કે હું અત્યારે બોલી રહ્યો છું, તમે અત્યારે સાંભળી રહ્યા છો, જોઈ રહ્યા છો, લખી રહ્યા છો, વાંચી રહ્યા છો. તો આ બધી જ વસ્તુઓ એ આપણે અત્યારે થઈ રહી છે. જે ક્રિયા અત્યારે બની રહી છે એ ક્રિયા એ ચાલુ વર્તમાનમાં આવે. એટલે જો આના ઉપયોગ તરીકે લખીએ અથવા તો આ કાળ ક્યારે વપરાય, આ કાળનો ઉપયોગ ક્યારે થાય, તો બહુ સીધો અને સરળ જવાબ આવે કે વર્તમાનમાં જે ક્રિયા બની રહી છે તે ક્રિયાને દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર? હાલમાં જે ક્રિયા બની રહી છે, વર્તમાનમાં જે ક્રિયા બની રહી છે એ ક્રિયાને જ્યારે આપણે દર્શાવવી છે તો આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. તમે તમારી ગ્રામર બુકના પેજ નંબર 16 ઉપર એ જોશો તો ચેપ્ટર નંબર 4 એ આપણને આપવામાં આવેલું છે. એમાં સૌથી ફર્સ્ટ લાઈન છે, પહેલી લાઈન છે એના ઉપયોગ માટેની છે કે બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા તો જે ક્રિયા થઈ રહી છે, બરાબર ને? ચાલુ છે કે થઈ રહી છે બંને સમાન અર્થમાં જ થયું, સમાનાર્થી જ થયું. અત્યારે જે બોલી રહ્યો છું, હું લખી રહ્યો છું તો લખવાની ક્રિયા શરૂ છે. હું બોલી રહ્યો છું, બોલવાની ક્રિયા શરૂ છે. તમે સાંભળી રહ્યા છો, સાંભળવાની ક્રિયા શરૂ છે. તમે જોઈ રહ્યા છો, જોવાની ક્રિયા શરૂ છે. આ બધી જ ક્રિયાઓ એ ચાલુ વર્તમાનની છે. બરાબર છે? તો આ ક્રિયાને દર્શાવવા માટે થઈને આપણે ચાલુ વર્તમાન કાળનો એ ઉપયોગ કરીએ છીએ. એની વાક્ય રચના શું થાય છે? બરાબર ને? ચાલુ વર્તમાન કાળમાં વાક્ય રચના. વાક્ય રચના એટલે વિધાન વાક્ય, બરાબર ને? જેને આપણે અસર્ટિવ સેન્ટેન્સ તરીકે ઓળખીએ છીએ. તો વિધાન વાક્ય રચના ચાલુ વર્તમાન કાળમાં કેવી રીતે બને છે? તો કે સૌથી પહેલા તો આવશે વાક્યનો કર્તા. બરાબર? વાક્યનો કર્તા અથવા તો સબ્જેક્ટ. હવે વાક્યનો કર્તા એટલે કોણ? તો કે વાક્યમાં જે ક્રિયા થઈ રહી છે એ ક્રિયા કરનાર વ્યક્તિ. બરાબર ને? કોઈ પણ તમે વાક્ય બોલો તો એ વાક્યમાં જે ક્રિયા કરતું હોય એ વ્યક્તિ અથવા તો એ પ્રાણી એ વાક્યનો કર્તા થાય. જેમ કે હું બોલી રહ્યો છું
તો કોણ બોલી રહ્યું છે? હું. તમે સાંભળી રહ્યા છો. કોણ સાંભળી રહ્યું છે? તમે. તો હું, તું, તમે, તેઓ આ બધા છે એ વાક્યની અંદર વપરાતા શબ્દો એટલે કે સર્વનામો જે છે એ વાક્યના કર્તા છે અથવા તો કોઈનું નામ. બરાબર? ઘણી બધી વખત એમાં હું, તું, તમે, તેઓ ન હોય અને કોઈનું નામ આપેલું હોય. બરાબર છે? તો એ નામ છે એ વાક્યનો કર્તા થઈ જાય. બરાબર? તો સૌથી પહેલા વાક્યમાં આવશે વાક્યનો કર્તા. ત્યાર પછી આપણે વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના બનાવીશું. તો ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના જો તમારે બનાવવી હોય તો ટૂંકી ક્રિયાપદના વર્તમાનમાં ઉપયોગ કરવામાં આવતા સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરવો પડશે. એટલે કે વાક્યના કર્તાને અનુરૂપ આવશે, કાં તો એમ હશે, કાં તો ઇઝ મૂકવામાં આવશે અને કાં તો આ ટુ બી ના વર્તમાન કાળના રૂપ ત્રણ છે, એમ, ઇઝ અને આર. ત્યાર પછી જે આપણી પાસે મુખ્ય ક્રિયાપદ છે એટલે કે જે ક્રિયા બની રહી છે એ ક્રિયાપદનું વર્તમાન કૃદંત પ્રેઝન્ટ પાર્ટિસિપલ, વર્તમાન કૃદંત એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ અથવા તો એને એમ પણ આપણે કહીએ છીએ ક્રિયાપદને આઈએનજી લાગેલું રૂપ, ક્રિયાપદનું આઈએનજી લાગેલું રૂપ. તો અહીંયા લખીએ ક્રિયાપદનું આઈએનજી લાગેલું રૂપ. બરાબર છે? ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના શું? તો કે વાક્યનો કર્તા વત્તા એમ, ઇઝ અથવા તો આ ત્રણમાંથી કોઈ પણ એક શબ્દ એ કોને અનુરૂપ આવશે? તો કે વાક્યના કર્તાને. આઈ તો એમ આવશે. બરાબર? યુ તો આર આવશે. હી, શી અથવા તો ઇટ તો ઇઝ આવશે. બરાબર છે? એટલે એમ, ઇઝ કે આર ત્રણમાંથી કોઈ પણ એક. અને જે મુખ્ય ક્રિયાપદ છે જેમ કે પ્લે તો એનું પ્લેઇંગ, રીડ તો રીડિંગ, વોક તો વોકિંગ, ટોક તો ટોકિંગ, રન તો રનિંગ. બરાબર? જે મુખ્ય ક્રિયાપદ છે એ મુખ્ય ક્રિયાપદને આપણે આઈએનજી લગાડી દેવાનું. બરાબર છે? એના કેટલાક આપણને ઉદાહરણ આપેલા છે. ઉદાહરણ પરથી આપણને વ્યવસ્થિત રીતે ખ્યાલ આવશે. જેમ કે આમાં આપેલું છે રાજ ઇઝ વોકિંગ. રાજ is walking. બરાબર? મુખ્ય ક્રિયાપદ શું થયું? walking. બરાબર? ક્રિયાપદનું મૂળ રૂપ તો કે walk. ક્રિયાપદનું મૂળ રૂપ શું? walk. walk એટલે ચાલવું અને walking is walking એટલે ચાલી રહ્યો છે. બરાબર? is શા માટે આવ્યું? તો કે વાક્યનો કર્તા રાજ, રાજ છે એના માટે સર્વનામ કયું વપરાય? તો કે હી. તો હી સાથે is. બરાબર? તો રાજ is walking. રાજ ચાલી રહ્યો છે, ચાલવાની ક્રિયા શરૂ છે એવું આ વાક્યની અંદર દર્શાવવામાં આવે છે. એટલા માટે થઈ અને આ વાક્ય ચાલુ વર્તમાન કાળનું છે એમ આપણે કહી શકીએ છીએ. બરાબર છે? ત્યારબાદ આપણને કેટલાક બીજા વધારાના એક્ઝામ્પલ અહીં આપવામાં આવેલા છે. આપણે એક્ઝામ્પલને એ વિગતવાર સમજીએ. સૌથી પહેલું છે I am playing. I am playing tennis now. I am playing tennis now. બરાબર? હું હાલમાં, અત્યારે, now શબ્દ છે એનો અર્થ શું થશે? અત્યારે, હાલમાં. am playing tennis. ટેનિસ રમી રહ્યો છું. બરાબર? હું અત્યારે ટેનિસ રમી રહ્યો છું અથવા તો હું હાલમાં ટેનિસ રમી રહ્યો છું. માનો કે હવે મારે આ ક્રિયાપદને નકારમાં ફેરવવું છે તો હું શું કરીશ? તો કે નકારમાં જો મારે વાક્યને ફેરવવું છે તો મારે સહાયકારક ક્રિયાપદની સાથે નોટ મૂકવું પડશે. હું સહાયકારક ક્રિયાપદની સાથે નોટ મૂકીશ એટલે વાક્ય છે એ નકાર બની જશે. બરાબર? મિત્રો
આ બધા જ ટેન્સ, એટલે કે અગાઉ આપણે 3 ટેન્સ સમજ્યા છીએ, ધોરણ 6 ધોરણ 7 માં અને ધોરણ 8 માં પણ આપણે ટેન્સ શીખ્યા 2, બરાબર ને? આ બધા ટેન્સ જે છે ને, આ બધા ટેન્સ ધોરણ 11 12 સુધી, અથવા તો એમ કહી શકું કે જ્યાં સુધી આપણે અંગ્રેજી ભણીએ છીએ ને ત્યાં સુધી આ શીખાય છે. માત્ર એનું ડિફિકલ્ટી લેવલ છે ને થોડું અઘરું થતું જાય છે. તમે સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ આ બંને ધોરણ 6 માં શીખેલા છો, ધોરણ 7 માં શીખેલા છો, છતાંય આપણે ધોરણ 8 માં શીખ્યા. હજી 9 માં પણ સમજવાના છે અને 10મા ધોરણમાં પણ એ સમજવાના છે. પણ અહીંયા જે પ્રકારના વાક્યો આપવામાં આવેલા છે એ પ્રકારના વાક્યો કરતા 9મા 10મામાં આગળ જે આપણે ભણશું એમાં એ વાક્યોનું જે લેવલ છે ને એ થોડુંક હાર્ડ થશે. અને પરિસ્થિતિ એવી થાય છે કે ધીરે ધીરે કરતી આપણી પ્રેક્ટિસ છે ને ધીમી પડતી જાય, ગ્રીપ વાક્યો ઉપર, વાક્ય રચનાઓ ઉપર. કારણ કે આ બધી બહુ નાની નાની બાબતો છે કે જેને આપણે બહુ ગંભીરતાથી નથી સમજતા, બહુ સિરિયસતાથી, બહુ ગંભીરથી જેને સમજવું જોઈએ, ગંભીરતા આપીને એ વસ્તુ એ નથી થતી, બરાબર? તો આપણે ખાસ આ બાબત ઉપર ધ્યાન આપીએ અને એને ગંભીરતાથી, સિરિયસલી આ વસ્તુ જે છે એને સમજવાની જરૂર છે. કારણ કે જો એક વખત આ વસ્તુ તમને આવડી ગઈ તો હજી તો આ માત્ર એક્ટિવ વાક્ય રચનાઓ છે. હજુ આપણે પેસિવ વાક્ય રચનાઓ તો 9મા ધોરણથી આવશે, બરાબર? અત્યારે માત્ર આપણે એક્ટિવ વાક્ય રચના સમજવાની છે. આપણે પેસિવ વાક્ય રચનાઓ આવતી નથી એટલે એના વિશે બહુ ચર્ચા નથી કરતા. પણ જે વાક્ય રચનામાં કર્તા એ પ્રધાન સ્થાન ઉપર હોય ને એ વાક્ય રચનાને એક્ટિવ વાક્ય રચના કહેવાય. અને જે વાક્ય રચનામાં કર્મ પ્રધાન સ્થાન ઉપર હોય એ વાક્ય રચનાને પેસિવ વાક્ય રચના કહેવાય, બરાબર? કર્તરી એટલે એક્ટિવ અને કર્મણી એટલે પેસિવ. તો આ વાક્યની પછી કર્તરી અને કર્મણી વાક્ય રચના, એટલે કર્તરી તો તમે અત્યારે શીખો જ છો. આ વાક્ય રચના કર્તરી છે કારણ કે આમાં બધામાં વાક્યનો કર્તા છે ને એનાથી વાક્ય શરૂ થશે, તમે જોજો. પણ હવે 9મા ધોરણમાં તમે આવશો ત્યારે આ બધી વાક્ય રચનાઓ કર્તરી તો શીખવાની જ છે, પણ સાથે સાથે કર્મણી વાક્ય રચના શીખવાની છે. પછી પાછા એને પ્રશ્નાર્થમાં ફેરવવાના, એને નકારમાં ફેરવવાના, બરાબર? એ વાક્ય રચનાઓ આપણે સમજવાની થશે. એટલે જો આ આવડશે ને તો પેલી વાક્ય રચનાઓ બહુ ઇઝીલી આવડી જશે, બહુ સરળતાથી આવડી જશે. કેમ કે અઘરું તો છે જ નહીં કાંઈ. અંગ્રેજી ભાષામાં, અંગ્રેજી ગ્રામરમાં કોઈ વસ્તુ અઘરી છે જ નહીં. બધું બહુ સરળ છે, બહુ સહેલું છે. પ્રયત્નો કરવાની, મહેનત કરવાની, વર્ડ્સ ભેગા કરવાની, કલેક્ટ કરવાની. આ મેં તમને ફર્સ્ટ લેક્ચરથી જ એ વસ્તુ કીધી છે કે રોજના 3 સ્પેલિંગ આપણે પાકા કરવા. અત્યારે ફરી વખત એ જો હું પૂછું કે કેટલા પાકા કરે છે તો જવાબ કદાચ બહુ ઓછા વિદ્યાર્થીઓના યસ એવા આવશે, બરાબર છે? કારણ કે આપણે માત્ર જો 3 શબ્દો વિચારો તમે 22મી જૂનથી આપણા રેગ્યુલર લેક્ચર્સ જે છે, આમ તો જો કે વેકેશનમાં આપણે ગ્રામરના અને એ બધા લેક્ચર્સ આપેલા જ છે, પણ જો રેગ્યુલર લેક્ચર્સની વાત કરીએ, સિલેબસ આપણો ચાલતો ગયો, સ્ટેપ બાય સ્ટેપ યુનિટ પૂરા થતા ગયા, ગ્રામરના ચેપ્ટર પૂરા થતા ગયા, બરાબર? તો એ વસ્તુ આપણે 22મી જૂનથી સ્ટાર્ટ થઈ. તો 22મી જૂન, 22મી જુલાઈ, બરાબર? 1 મહિનાનો સમય પૂરો થયો. અને આ ઓગસ્ટ મહિનાના આટલા દિવસો એ આપણા પૂર્ણ થશે. પહેલું ક્વાર્ટર આપણું 15 ઓગસ્ટ આજુબાજુ એ દર વર્ષે થતું હોય છે, 7મ 8મ અથવા તો 15 ઓગસ્ટમાં. તો એ દિવસનો જે 1.5 મહિનાનો કે પોણા 2 મહિનાનો આપણને જે સમય મળે છે, તમે વિચાર કરો, એક દિવસના 3 શબ્દો તમે જો પાકા કર્યા હોય તો 30 દિવસના, ખાલી આપણે ગણીએ ને 30 જ દિવસના, બાકી આપણે નથી કર્યા પાકા, રવિવાર કાઢી નાખીએ, રજા કાઢી નાખીએ, કંઈક બીજા કારણોસર કાઢી નાખીએ 15 દિવસ, તો પણ આપણી પાસે અત્યારે ઓછામાં ઓછા 90 શબ્દો અંગ્રેજી ભાષાના એ પાકા થઈ ગયા હોય. તો મિત્રો, મેં તમને જે ફર્સ્ટ યુનિટ મોકલાવ્યું છે એના સ્પેલિંગ એ કમ્પ્લીટ આપણે પૂરા થઈ ગયા હોય, કડકડાટ આપણને આવડતા હોય. અને પહેલા યુનિટમાંથી કદાચ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન એનો જવાબ મોઢે લખવાનો થયો હોય આપણે, તો આપણે એનો જવાબ આપી શકીએ. એમાંથી કોઈ પણ આપણને સ્પેલિંગ બુકનું કોઈ પણ પેજ, એક્ટિવિટી 1 થી લઈને જેટલી એક્ટિવિટી એ યુનિટમાં આપવામાં આવેલી છે એમાંથી કોઈ પણ સ્પેલિંગ પૂછવામાં આવે આપણને આવડતું હોય, બરાબર? તો આ વસ્તુ બહુ મહત્વની છે, આપણે પાકું કરવું પડશે, બરાબર? આપણે આ વાક્ય રચના જે છે એના નકારની એ વાત કરતા હતા. તો આ વાક્યને જ્યારે આપણે નકારમાં ફેરવવું, આઈ એમ પ્લેઇંગ ટેનિસ નાઉ, બરાબર? તો આ વાક્યને આપણે નકારમાં આપેલું નથી આપણને ગ્રામરમાં, માત્ર તમારી
સમજૂતી માટે તમને આવડે એટલા માટે થઈને આ વસ્તુ એક્સ્ટ્રા સમજાવું છું બરાબર તો આ વાક્યને જો હું નકારમાં ફેરવું આ પોઝિટિવ સેન્ટેન્સ કહી શકાય બરાબર વિધાન વાક્ય અથવા તો અફર્મેટિવ હકાર વાક્ય કહી શકાય હવે આ વાક્યને હું નકારમાં ફેરવું I am not playing tennis now આ વાક્ય શું થઈ ગયું નકાર થઈ ગયું બરાબર હવે માનો કે આ વાક્યને મારે પ્રશ્નાર્થમાં ફેરવવું છે બરાબર આ વાક્યને મારે પ્રશ્નાર્થમાં ફેરવવું છે નોન WH માં નહીં બરાબર આ વાક્યને મારે પ્રશ્નાર્થમાં ફેરવવું છે તો પ્રશ્ન કઈ રીતે બનશે Are you playing tennis now બરાબર આપણને કોઈ પ્રશ્ન પૂછે Are you playing tennis now તો આપણે જવાબ આપીએ ને Yes I am playing tennis now અથવા તો No I am not playing tennis now બરાબર અહીંયા એવો પ્રશ્ન નહીં બને ને Am I playing tennis now હું મને પ્રશ્ન પૂછું કે શું હું અત્યારે ભણાવું છું હે બને નહીં ને એવું આપણને પ્રશ્ન ન પૂછે કારણ કે આપણને તો ખબર જ છે કે આપણે શું કરી રહ્યા છીએ એટલે કોઈ બીજી વ્યક્તિ આપણને જ્યારે પૂછે તો આપણે આ પ્રકારનો જવાબ આપીએ એટલે Are you playing tennis now તો એનો જવાબ Yes I am playing tennis now અથવા તો No I am not playing tennis now બરાબર છે બીજું ઉદાહરણ આપણે આપેલું છે Raj is eating an apple વાક્ય નંબર 2 Raj is eating an apple વાક્ય વિધાન assertive sentence Raj is eating an apple આ વાક્યને આપણે નકારમાં ફેરવવું છે તો is છે એ સહાયક છે એની સાથે નોટ મૂકશું એટલે વાક્ય નકાર બનશે Raj is not eating an apple Raj is not eating an apple અને આ વાક્યને પ્રશ્ન વાક્યમાં ફેરવીએ તો વાક્ય કે આ રીતે બનશે is Raj eating an apple છેલ્લે પ્રશ્નાર્થ બરાબર પ્રશ્ન વાક્ય છે એટલે આપણે લાસ્ટમાં પ્રશ્નાર્થ કરવું પડે is Raj eating an apple બરાબર વાક્ય નંબર 3 ઉદાહરણ નંબર 3 જે આપણને આપેલું છે we are learning English we are learning English બરાબર આ વાક્ય નકારમાં ફેરવીએ આ સહાયકારક છે સાથે નોટ મૂકશું એટલે વાક્ય નકાર બનશે we are not learning English બરાબર we are not learning English વાક્ય નકાર બની ગયું આ જ વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવીએ તો are you learning English બરાબર ને ત્યાં પણ we એટલે અમે બરાબર તો આપણને ત્યાં પણ એવો પ્રશ્ન પૂછાશે શું તમે અંગ્રેજી ભણી રહ્યા છો તો yes we are learning English અથવા તો no we are not learning English yes અથવા તો no માં આપણે એનો જવાબ આપી શકીએ બરાબર તો I અને we થી જે શરૂ થયેલા હોય વાક્યો એને જ્યારે આપણે પ્રશ્નમાં ફેરવીએ છીએ તો આપણે એનો પ્રશ્ન છે you એનાથી બનાવશું એ સિવાયના જો બીજા છે તો એના પ્રશ્નોના જવાબ જે છે એ આપણે જે સહાયકારક આપેલા સર્વનામો આપેલા છે
બરાબર, એનાથી હી શી ઇટ ધે અથવા તો યુ વાળા જે છે એના જવાબો, યુ ના જવાબો પાછા આપણે આઈ થી શરૂ કરશું, બરાબર. આઈ ના જવાબો છે યુ થી શરૂ થશે, એટલે એ બેમાં સામસામું રહેશે. બાકીના જે છે ત્રીજા પુરુષના એના જવાબો અને એના પ્રશ્નો છે એ જે સર્વનામથી શરૂ થયા છે એ જ સર્વનામથી એના પ્રશ્નો અને એના જવાબો છે આપણે શરૂ કરવાના છે. તો મિત્રો આપણે અહીંયા 3 ઉદાહરણ એ આપવામાં આવેલા છે. ત્યાર પછી એ WH ક્વેશ્ચન્સ, ચાલુ વર્તમાન કાળમાં પ્રશ્નો અને એના ઉત્તરો. આ જે આપણે વસ્તુ સમજ્યા છીએ એ નોન WH છે, બરાબર. એટલે કે સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદ થી શરૂ થતા પ્રશ્નોના જવાબ તમે યસ કે નો માં આપી શકો, પણ જે WH થી શરૂ થાય છે, બરાબર, એનું નામ જ WH છે. કારણ શું છે તો કે એનો જે પ્રશ્નસૂચક શબ્દ છે ને એ પ્રશ્નસૂચક શબ્દની શરૂઆત WH થી થાય છે. એમાં એક છે ને અપવાદ છે, હાવ, બરાબર, HOW. હાવ શબ્દ છે એ આવે છે WH ક્વેશ્ચનમાં, પણ એની શરૂઆત WH થી થતી નથી, બરાબર. બાકીના બધા જ WH પ્રશ્નાર્થક સર્વનામો જે છે એ બધાની શરૂઆત WH થી થાય છે, અને એ બધાના જવાબ તમે યસ કે નો માં ન આપી શકો. જેવી રીતે નોન WH જે છે એના જવાબ તમે યસ કે નો માં આપી શકો છો, પણ WH ના જવાબ છે એ તમે યસ કે નો માં આપી શકતા નથી, બરાબર. એના માટે તમારે કોઈ એક શબ્દ અથવા તો કોઈ એક વાક્ય એ થી એ જવાબ છે એ બનાવવો પડશે. ટૂંકમાં એનો જવાબ તમે પોઝિટિવલી કે નેગેટિવલી ન આપી શકો, હકારમાં કે નકારમાં, બરાબર. યસ કે નો થી એટલે કે હકારમાં કે નકારમાં ન આપી શકો. જેમ કે આપણને પૂછવામાં આવે આર યુ રેડી, તો આપણે એનો જવાબ યસ આપીએ, યસ આઈ એમ, અથવા તો આપણે એનો જવાબ નો આપીએ, નો આઈ એમ નોટ. પણ આપણને એમ પૂછવામાં આવે કે વોટ આર યુ અથવા તો હુ આર યુ, તમે કોણ છો, તમે શું છો, બરાબર. તો આપણને એમ પૂછે તમે કોણ છો, તમે શું છો, તો એનો જવાબ તમે યસ કે નો માં આપી શકો, નો આપી શકો, બરાબર છે. તો આ જ રીતે આપણે એમ પૂછે આર યુ અ સ્ટુડન્ટ, તો આપણે કહીએ યસ આઈ એમ અ સ્ટુડન્ટ, અથવા તો નો આઈ એમ નોટ અ સ્ટુડન્ટ, આઈ એમ અ ટીચર, એવો જવાબ આપી શકીએ જ્યારે આપણને સહાયકારક ક્રિયાપદથી એટલે કે નોન WH નો પ્રશ્ન પૂછાય. પણ WH માં જો પ્રશ્ન પૂછાય છે તો એનો જવાબ આપણે યસ કે નો માં આપી શકતા નથી. એના માટે આપણે કોઈ એક વાક્ય બનાવવું પડે, અથવા તો કોઈ એક શબ્દ છે કે આપણે એના જવાબ તરીકે એ લખવો પડે છે. તો WH ક્વેશ્ચન્સ જે છે એ આપણે હવે પછીના નેક્સ્ટ પાર્ટમાં, એટલે આ પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ ટેન્સ જે છે એના સેકન્ડ પાર્ટમાં, બીજા ભાગની અંદર આપણે WH ક્વેશ્ચન્સ કેવી રીતે બનાવવામાં આવે છે એ વસ્તુની વિશે એ માહિતી મેળવી છે. અત્યારે આપણે ફર્સ્ટ પાર્ટમાં વાક્ય રચના, એનો ઉપયોગ અને એના ઉદાહરણો, કે જે ઉદાહરણોને નકારમાં ફેરવતા અને એને પ્રશ્નાર્થમાં ફેરવતા એ કેવી રીતે એ વાક્યોમાં ફેરફારો થાય છે એ વસ્તુ આપણે સમજ્યા છીએ. મિત્રો ફરી વખત પાછું યાદ અપાવી દઉં કે હજુ પણ આપણી પાસે સમય છે. રોજના 3-3, 5-5 જેટલા થઈ શકે એટલા સ્પેલિંગ્સ જે છે એ પાકા કરો. તમને જે યુનિટના સ્પેલિંગ આપું છું, આપણી પાસે ગ્રામરની અંદર પણ ક્રિયાપદો આપવામાં આવેલા છે. આ ક્રિયાપદોના ડિક્શનરીમાંથી એ તમે જવાબો ગોતી એના ગુજરાતી શું થાય છે એ ગુજરાતી જોઈ અને પછી એ સ્પેલિંગને પાકા કરો. એ બધા જ સ્વરૂપો છે એ આપણને આ પ્રકારની વાક્ય રચનાઓ, કાળની વાક્ય રચનાઓ, જવાબો લખવા માટે અંગ્રેજીને બોલવા, સમજવા, જાણવા ઘણી બધી રીતે એ આપણને કામ લાગશે. તો જેટલા બની શકે ને એટલા શબ્દ ભંડોળ, વોક્યુબ્યુલરી જે છે એ આપણી વધારે મજબૂત બનાવવા એ પ્રયત્ન કરીએ અને પછી જોશું કે આપણને અંગ્રેજી છે એ સહેલું લાગશે, જરા પણ એ અઘરું નહીં લાગે. તો મિત્રો આજે આપણે અહીંયા આપણો લેક્ચર જે છે એ પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચાલુ વર્તમાન કાળમાં WH ક્વેશ્ચન્સ કેવી રીતે બને છે એના વિશેની એ માહિતી મેળવીશું.